સતગુરુ નીતિન સાહેબ આ સત્સંગમાં બતાવી રહ્યા છે, આગે ખોજે ગીર પડે, પીસે ખોજે ભૂલાય, સાર શબ્દ से आगे खोजे बांधा जमपुर જાય। આ દુહો ખૂબ જ ભેદવાળો છે, ખૂબ જ રહસ્ય છુપાયેલું છે। આને ખોલવાની માટે તે જ સમર્થ છે જે શબ્દના ભેદી છે, જેણે શબ્દનો અનુભવ કર્યો છે। નહીતર આ દુહાને ખોલવાની હિંમત કોઈ કરી જ નથી શકતું। ફરીથી સાંભળો, आगे खोजे गिर पड़े, पीछे खोजे भुलाए, और सार शब्द से आगे खोजे बांधा जमपुर जाए। जे सार शब्दनी આગળ ગોતે છે અને જે સાર શબ્દની પાછળ ગોતે છે તે બંને યમરાજની નગરીમાં પહોંચી જાય। તે બંનેમાંથી કોઈના જન્મ અને મરણ સમાપ્ત ક્યારેય નહીં થાય। જ્યારે સાર શબ્દનો તમને ભેદ બતાવવામાં આવે ત્યારે આ દોહાને ખોલવામાં આવે છે। ત્યારે તમને આ દોહાનો અર્થ સમજમાં આવશે ગુરુની દયાથી। તો ભક્તો, વાણીનો ભેદ બતાવવામાં આવે, રહસ્ય બતાવવામાં આવે, તેને પૂરા વિવેકથી મન લગાવીને ધ્યાનથી સાંભળવાના છે। જે કંઈ બતાવવામાં આવે તેને સારી રીતે પોતાની અંદર જ્ઞાનને લાવવાનું છે, જેથી તમને કોઈ ભરમાવી ન શકે, ક્યારેય નહીં। તો ભક્તો, વાણી છે, અવિગત से सलाह आया, કોઈ મેરા ભેદ મરમ નહીં પાયા। કબીર સાહેબ ખુદ પોતાના મુખે કહી રહ્યા છે। આમાં ખૂબ જ ગૂઢ રહસ્ય છુપાયેલું છે। આશા રાખું છું કે તમે એક વાતને ખૂબ સારી રીતે સમજશો અને પોતાના આત્મકલ્યાણ માટે આગળ વધતા જાઓ અને વધતા જાઓ। તો સાહેબ કહેશે, અવિગત से सलाह आया, કોઈ મેરા ભેદ મરમ નહીં પાયા। એટલે કે હું એ જગ્યાએથી આવ્યો છું જેનો ભેદ કોઈ નથી જાણતું, કોઈ નહીં। ના તો 3 ગુણ જાણે છે કે ના તો મન અને માયા જાણે છે। એટલે કે ત્રિદેવાય નથી જાણતા, અને મન એટલે અલખ નિરંજન, અને માયા એટલે અષ્ટાંગી, આ બંને નથી જાણતા તે ભેદને, જ્યાંથી સાહેબ આવે છે। ના મેરા જન્મ ના ગર્ભ બસેરા, બાલક હો દિખલાયા, કાશી નગર જલ કમલ પર ડેરા, વહાં ઝૂલા હૈ ને પાયા। તો સાહેબ કહેશે કે જ્યારે હું આ દુનિયામાં આવું છું તો હું ગર્ભમાં થઈને નથી આવતો, 9 મહિનાની કેદ કાપીને। આ વાતને સમજી લો। જ્યારે સદગુરુ આ દુનિયામાં સતગુરુ દુનિયામાં આવે છે પોતાનો ભેદ બતાવવા માટે, ત્યારે તે ગર્ભના રસ્તેથી નથી આવતા, કેમ કે ગર્ભના રસ્તાથી ફક્ત જીવ આવે છે, જીવ। તો જીવ અને આત્મામાં ફરક શું છે તે આગળના સત્સંગમાં બતાવવામાં આવશે। આમ તો જીવ અને આત્મા સાંભળવામાં તો એક સરખું લાગે છે, જેમ કે જીવ કે આત્મા, પરંતુ જમીન અને આસમાન જેટલું અંતર છે। જ્યારે તમે સમજી લેશો તો તમને સમજમાં આવી જશે કે તમે જીવ છો કે આત્મા છો। ના મેરા જન્મ ના ગર્ભ બસેરા, બાલક હો દિખલાયા, કાશી નગર જલ કમલ પર ડેરા, વહાં ઝૂલા હૈ ને પાયા।
એટલે કે જ્યારે સદગુરુ આ દુનિયામાં આવ્યા, જો કે સદગુરુ તો દરેક યુગમાં આવે છે, પણ આ વાત કળિયુગની કહે છે કે જ્યારે કળિયુગમાં સાહેબ આવ્યા તો કાશીમાં લહેરતારા તળાવ છે ત્યાં કમળના ફૂલ ઉપર પ્રગટ થયા. હવે કમળના ફૂલ ઉપર જ કેમ પ્રગટ થયા એમાં પણ ભેદ છે. જેમ કે આ કિસડરૂપી દુનિયામાં આવ્યો, પરંતુ હું કમળની જેમ બિલકુલ સાફ અને સ્વચ્છ રહીશ અને સાફ સુથરો જ ચાલ્યો જઈશ. કમળ કિસડમાં હોવા છતાં કિસડ તેને અડી શકતું નથી. કમળ કિસડવાળા પાણીથી નિર્લેપ રહે છે, શુદ્ધ રહે છે. સાહેબ કહેશે કે જ્યારે હું કમળના ફૂલ ઉપર પ્રગટ થયો તો ત્યાં એક જુલાહા દંપતી આવ્યા અને તેણે મને પોતાનું બાળક માનીને લઈ ગયા. એટલા માટે હું જુલાહા કહેવાણો, મુસ્લિમ કહેવાયો. પણ મારી કોઈ જાતપાત નથી. કેટલાક બ્રાહ્મણોએ કબીર સાહેબના ગયા પછી અફવા ફેલાવી કે કબીર સાહેબ વિધવા બ્રાહ્મણીના નાજાયઝ બાળક હતા. જ્ઞાની હતા એટલે બ્રાહ્મણી કહી દીધું, પણ નાજાયઝ બનાવી દીધા. હવે એને કોઈ પૂછવાવાળું નથી કે તે કોણ બ્રાહ્મણી હતી જે આવું કુકર્મ કરતી હતી, અને એના સસરાનું શું નામ હતું, તેના પતિનું શું નામ હતું, કોઈએ ન પૂછ્યું. બસ લખી નાખ્યું ને બધાએ વાંચી લીધું. અરે ભાઈ, એવી કુલક્ષણી, એવી કુકર્મી બ્રાહ્મણી હતી કોણ? એનું નામ તો બતાવો કે જે વિધવા હોવાય છતાં બાળક પેદા કરે છે. કોઈ નથી પૂછતા. બસ લખેલું વાંચીને કહે છે કે લખેલું છે. અરે ભાઈ, વિવેક બુદ્ધિ લગાવો. યુગો પહેલાંના રામ અને સીતા, તેના માતા પિતાની બધાને ખબર છે, કિશનજીના માતા પિતાની બધાને ખબર છે, તો આ બ્રાહ્મણીના માતા પિતા ક્યાં છે તેનો છે. કોણે જોયું કે તે બ્રાહ્મણી હતી અને એણે કીધું કેમ નહીં કે તે કયા ગામની બ્રાહ્મણી હતી, તેના સાસરા કોણ હતા અને ક્યારે મરી ગયા. પણ લખેલું માનીને બેસી ગયા. પણ લખ્યું કોણે એના ઉપર વિચાર કરો ભક્તો. આગળ કહે છે, માતા પિતા મેરે કશું નહીં, ના મેરે ઘર દાસી, જુલાહા કછુત આન કહાયા, જગત કરે મેરી હાસી. કહેશે કે મારે કોઈ માં નથી કે કોઈ પિતા નથી, હું તો પ્રગટ થયો છું. એટલા માટે કબીર પ્રગટ દિવસ મનાવવામાં આવે છે. અને મારે કોઈ પત્ની નથી, અને જે લોહી હતી તે તેની શિષ્યા હતી, સેવિકા હતી. જેમ મીરાબાઈ રવિદાસજીની શિષ્યા હતી. હવે રવિદાસજીની ઝૂંપડીએ મીરાબાઈ રહેવા લાગે તો શું પતિ પત્ની કહીશું? ક્યારેય નહીં. એવી રીતે કબીર સાહેબની ઝૂંપડીએ લોહી તેની પુત્રીની જેમ રહેતી હતી, અને જે સાધુ સંતો આવતા એની સેવા કરતી હતી. પણ આ અધૂરા ગુરુઓએ, જે ખુદ સંસારી છે, પોતાની પત્ની અને બાળકો સાથે રહે છે, એવાઓએ કબીર સાહેબને પણ પોતાની જેમ ગણે છે. જે ગુરુની અંદર કામ છે તેની અંદર વિકાર છે. 5 વિકારમાં સૌથી મોટો વિકાર કામ છે. એટલા માટે બધી જગ્યાએ પહેલાં એનું નામ આવે છે. કામી ક્રોધી લાલચી, ઇનસે ભક્તિ ન હોય. ભક્તિ કરે કોઈ સૂરમાં, જાત વરણ કુળખ હોય. તો અત્યારે તો લોકોએ ગુરુ જ કામી બનાવેલા છે. કામ, ક્રોધ, મોહ, લોભ, અહંકાર, આ 5માંથી એક પણ વિકાર ગુરુમાં છે તો તે સતગુરુ નથી, અને તેને તરત જ છોડી દેવા જોઈએ. અને અહીં તો ગુરુ બાળક પેદા જ એટલા માટે કરે છે કે પોતાની ગાદી એમના પુત્રને મળે. ઘોર અનર્થ.
અનુરાગ સાગર વાસો, મૃતક ભાવ વાસો, તે બધાને માટે છે, શિષ્યના માટે છે અને ગુરુની માટે પણ. એમાં જુઓ હું લખેલું છે, માત પિતા મેરે કશું નહીં, ના મેરે ઘર દાસી, ઝુલાહા કસુત આન કહાયા, જગત કરે મેરી હાસી. કહેશે કે હું ઝુલાહાનો પુત્ર છું અને લોકો કહેશે કબીર ઝુલાહા, અને મને હસી આવે છે કે હું ક્યાંથી આવેલો છું અને લોકોએ મને હું બનાવી દીધો, ઝુલાહા બનાવી દીધો. ખેર, જે બનાવે તે મંજૂર છે. એ તો મને ખબર છે કે ના તો હું હિન્દુ છું કે ના મુસલમાન. આ બધી તો ભરમજાળ છે, એમાં જ ફસાયેલા રહે છે લોકો. આગળ કહેશે કે 5 તત્વ કા ધડ નહીં મેરા, જાનું જ્ઞાન અપારા, સત્ય સ્વરૂપી નામ સાહેબ કા, સોઈ નામ હમારા. ખૂબ જ મોટો ભેદ છુપાયેલો છે આ લાઈનમાં, અને સારી રીતે સમજવાની કોશિશ કરો. કહેશે કે 5 તત્વનું શરીર નથી મારું. આ શરીર તો દેખાય છે, જેમ ઇન્દ્રધનુષ હોય છે, લોહામાં અલગ અલગ રંગ દેખાય છે, પણ તેને કોઈ પકડી નથી શકતું. એવી રીતે ફક્ત લોકોને દેખાડવા માટે જ્ઞાનનું શરીર, તેજ પ્રકાશનું શરીર ધારણ કરીને આ દુનિયામાં આવ્યા હતા. એટલે તો બુલ્લે શાહ કહે છે કે મોલ્લા બંદા બન આયા. પરમાત્મા એક માણસ બનીને આવી ગયા જીવોને જગાડવા, ચેતવવા માટે. પરંતુ તે ગર્ભથી નથી આવતા, તે 5 તત્વોથી 5 વિકાર લઈને નથી આવતા. આગળ કહેશે કે જાનું જ્ઞાન અપારા. કહેશે કે હું ક્યારેય સ્કૂલે નથી ગયો, કાગળ કલમને હાથમાં લીધા જ નથી. જેટલી વાણી મુખેથી બોલ્યા ત્યારે તેમના જે શિષ્ય હતા એમણે લિપિબદ્ધ કર્યું, અને મારા ગયા પછી અલગ અલગ લોકોએ તેમાં મિલાવટ કરવાની શરૂ કરી દીધી. અને અત્યારે તો એટલી મિલાવટ થઈ ગઈ છે કે નીરસિંહનો નિવેડો કરવો ખૂબ મુશ્કેલ થઈ ગયો. કોઈ વિવેકી છે એ જ કરી શકશે. આગળ કહેશે કે મારું જે અસલી નામ છે તે કબીર નથી. શબ્દ સ્વરૂપી નામ, નિજ સ્વરૂપી નામ, તે નિજ નામ તરફ ઇશારો કરે છે. તે નિજ નામ સાહેબનું છે, તે નિજ નામ મારું છે, અને તે નિજ નામ તમારું પણ છે. તે બધાયનું એક જ નામ છે, નિજ નામ, જેનો ભેદ સતગુરુ બતાવે છે. જ્યાં સુધી સતગુરુ ભેદ ન બતાવે ત્યાં સુધી તે નામને કોઈ જાણી શકતું નથી. એટલે તો કહેવાય છે કે કોઈ નામ ન જાણે મેરા, તે નામને કોઈ જાણી શકતું નથી અને એને કોઈ મેળવી શકતું નથી. શરીરનું નામ તો બધાય રાખી દેશે, પણ આત્માનું નામ તો ફક્ત અકાલ પુરખ જ આપી શકે છે. બાબા નાનકને બેય નદી પાસે તે નામ આપવા માટે આવ્યા હતા. તો ભક્તો વિવેક લગાવો અને ખૂબ ધ્યાનથી સત્સંગ સાંભળો અને આ જીવનને સફળ કરો. જય ગુરુ નીતિન સાહેબ, જય ગુરુ વૈરાગ સાહેબ.